હોય લગનમાં બધું ચોલી પહેરવાનું છે, મારે ચોલી જોહે, નાક નો કપાવું જોઈએ. મારી ફ્રેન્ડ કાજવીએ સોનાની ચેન કરાવી. ઓય મારી ફ્રેન્ડ કાજવીએ સોનાની ચેન કરાવી, મારે સોનાની ચેન જોહે, નાક નો કપાવું જોઈએ. એ ઉઠો ઉઠો, આમ બાજુવાળા નવું એસી લાવ્યા, મારે નવું એસી જોહે, નાક નો કપાવું જોઈએ. આપણો તો જીવનમાં એક જ નિયમ, ગમે ઈ થઈ જાય પણ નાક તો નો જ કપાવું જોઈએ. એ તમે ક્યાં આયલા થેલો લઈ? ઓલા આપડી શેરીના નટુ કાકા નવી કરવાળી લઈ આવ્યા, તો હું જેવા લેવા જાઉં છું નવી કરવાળી. તારું નાક નો કપાવા દો દોસ્ત, એના ક્યારે લઈ આવ્યું છે તારા કે નામનું ટેટુ પડાવું, માય લાઈફ માય વર્ક એવું લખાવું. એ બધું તો ઠીક, કાલ બોલપેન લઈને ઘોકા મારતા હતા તે યસ કોનો લેખો તો? મારો તો એ થાય છે. અરે વાલી, એ તો મારા ગડાભાઈ યાદ આવી ગયા હતા ને એનો યસ લખાવ્યો. તો ભલે કોઈ યશ નામની બેનપણી નથી ને ક્યાંય જૂની? ના ના વાલી, તારા સિવાય મને કોણ હાસવે. તો હાર જાવ, છાશની દૂધની થેલી લઈ આવો, આપણે ટેટા બેટા નથી પડાવવા કાંઈ. માથા ભારે બૈરું છે મારું. હું જાવ જાવ. એ મીતુ, તારું રિઝલ્ટ આવવાનું તો શું થયું એનું? ઈ પપ્પા, મારી સ્કૂલમાં એક વકીલનો છોકરો ભણતો હતો ને ઈ ફેલ થઈ ગયો. તારું રિઝલ્ટ નું કે ની? ઈ પોલીસનો છોકરો ભણતો હતો ઈ ફેલ થઈ ગયો. લા ભાઈ, એનું નથી પૂછતો, તારું રિઝલ્ટ શું આવ્યું ઈ કે. ઈ પ્રિન્સિપાલનો છોકરો હતો ઈ પણ ફેલ થઈ ગયો. લા ભાઈ, ગામનું રિઝલ્ટ રહેવા દે, તારા રિઝલ્ટ નું કે ની? તમે હું પ્રધાનમંત્રી છો કે તમારો છોકરો પાસ થઈ જાય? તારી ગાડી કહું. હા મમ્મી, હા હા રહ્યા તમારા જમાઈ. હા આપો, એ તો મારી મમ્મી છે, તમારે વાત કરવી છે ને. હાલો, જય શ્રી કૃષ્ણ. અરે નહીં નહીં, તમારી દીકરીને લાવીને અમે ધન્ય થઈ ગયા. તો હા, કામ સારું લાગે, સારું સારું હાલે. હા, ટિફિન તો તમારી છોકરી ક્યાં કરતી? અરે ટિફિન એટલે નથી કરતી હતી કે હું બહાર સારું સારું ખાઈ શકું એટલે. હા તો નહીં નહીં નહીં, ખોટું કોઈ દી એમાં બોલવાનું આવતું જ નથી. સાસુમાં તમારી દીકરી કોઈ દી ખોટું નથી બોલતી. કાંઈ પણ કયો ને કાંઈ પણ પૂછો એટલે સીધું મોઢા ઉપર જ ઝાટકી દે. તો હા, તો કાંઈ ઘટે નહીં. હા, એની તો વાત જ નથી. મહેમાન આવે ત્યારે તો તમે વાત જ જવા દો, મોઢું જરાય નું બગડે, બહુ હાજવે. એ ભેગી બેહે તો મોઢું બગાડે ને. તમારે તો વાત જ ન કરાવાય. એટલે પણ મેં શું કર્યું? તો વખાણ કરતો હતો તારા. વખાણી નહીં કરવાના. હવે પેસ્યું દેને, ટેસ્ટર માંગુ. બસ થઈ જાય, કઈ ગરમી થતી હોય ને. ગરમી થાય છે તમને? હા તો પંખો કરો. હા કર. તું નીકળ, તું જાતો નીકળ. પંખા ચાલુ કરવા વાળી. હા, તારું કામ કરી જા. લેવા દેવા વગરના કોક ના ભોડા ઉલા નાખશે હારવા ભાઈ. પછી ગયો હમણાં દિવાળી વધવાઈ જાત. ભાઈ,
મિત્રો, ઇન્સ્ટાગ્રામની આઈડી અને બાયડી જોવામાં તો બીજાની જ હારી લાગે હો. હું બોલ્યા? કાઈ નહીં, તો આ લોકોને આઈડી જોવાનું કહેતો હતો આપણે. જોજો. હા, ઈ તો બધી મને ખબર જ છે તમે હું કહેવા માંગો છો. પેલા મને એ કયો, કાલ આપણે મોલ માં ગયા તા ને ઓલી પેલી વાંદરી હતી ઈ કોણ હતી? તમારે હું ઈશારા કરતી હતી. એક મિનિટ ગોઠવા દે મને. કેમ? લા બાપા યાર, તું છે ને યાર મગજનો અઠ્ઠો નહીં કરતી અત્યારે. કેમ કેમ? જી પેલીને સમજાવવાનું બાકી છે કે તું કોણ છો. देखा आपने लापरवाही का नतीजा એ ટણી, લેસન થઈ ગયું? ના તો પેલા ઈ પતાવો. જાઓ જાઓ હાલો. ये बड़ी अच्छी बात कही है હારા હારા પૂગી. A few moments later. તારી કઈ આ હું છે આ બધું? આ હું કરીને આવ્યો? ઓય ક્યાં ગઈ? આ જો તો હું કરીને આવ્યો? શું થયું? આ જો તારા લાલના પરાક્રમ જો. આ મોઢે હું કર્યું એલા? લેસન લા પણ લેસન નોટ આ નોટબુક માં લેસન કરવાના હોય, મોઢે નહીં. મારા ટીચર મોઢે એકડા લખવાનું કીધું છે. આવું છે તપેલી છે. એ તપેલી જ મને ખબર. કહું શું તપેલી છે? પણ તો એમ કે ની તપેલી ગરમ છે, તપેલી તપેલી કરતી. હા હા ભાઈ જાય આ ભાઈ. ચા બની દો. બનાય બનાય કા બનાય. આદુ નાખું? હા નાખી દે. તુલસી પાન નાખું? એ નાખી દે. એક કામ કરું, ફુદીનો નાખી દો, ગરમીનો બહુ સારો. એક કામ કર, થોડુંક રાઈ અને જીરું એનો વઘારે કરી નાખ. જાને ખાઈ મને ચા લઈ આવી ને. ઓલું નાખું પેલું નાખું. એક મસ્ત સપનું આવ્યું. હું પણ સપનામાં એક મસ્ત સુંદર છોકરી જોઈ મેં. એકલી આવી છે ને? હા લે, તો તને કેમ ખબર? કેમ કે એનો હસબન્ડ મારા સપનામાં આવ્યો. જાઓ, સામે હુંના કામ કરો, કરતા હોય. વેકેશનમાં નકરા નવરા પડ્યા પડ્યા નો જોવાનું હોય, જોયા કરે તી. જા, ઉપડા. હા પાણીમાં નહીં જતો ને, ભીનું છે. બે હમણાં બસ આવશે. આ બાજુ